પાટણથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જિલ્લા કોર્ટમાં વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વકીલો અમેન્ડમેન્ટ એક્ટનો તેમને વિરોધ કર્યો છે। પાટણ જિલ્લા કોર્ટમાં વકીલો વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા। કેન્દ્ર સરકાર દ્વારા નવો કાયદો અમલમાં લાવતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કામથી અળગા રહેતા કામગીરીથી પ્રભાવિત થઈ તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સૂત્રોચ્ચાર કર્યા બાદ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। પાટણ જિલ્લા કોર્ટમાં વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વકીલો અમેન્ડમેન્ટ એક્ટનો તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાટણ જિલ્લા કોર્ટમાં વકીલો દ્વારા વિરોધ કરી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। કેન્દ્ર સરકાર દ્વારા 2025 એડવોકેટ એમેન્ડમેન્ટમાં ફેરફાર કરવાનો જે કાયદો લાવી રહી છે, એના વિરોધમાં સમગ્ર ભારત દેશમાં વકીલોએ હડતાલનો એક સૂર છેર્યો છે। અને એમાં જે સુધારો છે એમાં વિદેશની કંપનીઓના આપણી ભારતની કંપનીમાં વિદેશના વકીલો વકીલાત કરી શકશે। પછી કેન્દ્ર સરકાર બીજો એવો સુધારો લાવી રહી છે કે દર 5 વર્ષે વકીલોની સનદનું વેરિફિકેશન થશે। કોઈ ભારતની અંદર કોઈ ડૉક્ટર એન્જિનિયરને સનદ અથવા એની ડિગ્રી મળ્યા પછી કોઈ એનું વેરિફિકેશન થતું નથી। પછી બીજો સુધારો એવો આવી રહ્યો છે કે જે જુનિયર વકીલ મિત્રોને સનદ મળે છે એમાં 2 વર્ષે એમને રિન્યૂ કરાવવાની હોય છે। જો 2 વર્ષ રિન્યૂ કરાયા વગર વકીલાત કરતા પકડાય તો એમને 2 લાખનો દંડ અને 1 વર્ષની સજા। એનાથી વિશેષ કે કલમ 35માં એવો સુધારો લાવી રહી છે કે વકીલો હડતાલ નહીં કરી શકે। આ દેશની અંદર અહિંસા અને જો સત્ય માર્ગે લડવું હોય તો હડતાલ એ મોટું શસ્ત્ર છે। જો એની ઉપર કાપ મૂકવામાં આવે તો સમગ્ર વકીલોની ઉપર એક મોટો તરાપ પડે એમ છે। એનાથી વિશેષ કે વકીલોની જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એમાં સરકાર 3 નોમિની મૂકશે, જેને વકીલો સાથે અથવા કાયદા સાથે કંઈ લેવા દેવા નથી।